નમસ્કાર મિત્રો, GSECL દ્વારા અલગ અલગ ભરતી બહાર પાડવામાં આવેલી છે, જેમાં હું તમારી સમક્ષ આજે એક ભરતીની વાત કરવા જઈ રહ્યો છું, જેનું નામ છે જુનિયર એન્જિનિયર એન્વાયરમેન્ટમાં. બરાબર, એન્વાયરમેન્ટલ એન્જિનિયરિંગ ની અંદર જુનિયર એન્જિનિયરની પોસ્ટ આવેલી છે, તો એના વિશે આપણે માહિતી મેળવશું. આ સેશનની અંદર મિત્રો સિલેબસ શું રહેશે, એક્ઝામ પેટર્ન કઈ રીતની રહેશે, પ્લસ એજ ક્રાઇટેરિયા શું રહેશે, બીજી ઘણી બધી વસ્તુની આપણે વાત કરવાના છીએ. ચલો તો મિત્રો હવે સ્ટાર્ટ કરીએ છીએ. ઓકે, ફર્સ્ટ ઓફ ઓલ જે GSECL દ્વારા ભરતી બહાર પાડવામાં આવેલી છે, જેનું નામ છે વિદ્યુત સહાયક જુનિયર એન્જિનિયર એન્વાયરમેન્ટ, VSJE એન્વાયરમેન્ટ. બરાબર, તો કે ભાઈ ટોટલ એમાં વેકેન્સી કેટલી રહેશે? માત્ર 2 જ વેકેન્સી છે. ઓકે, ક્વોલિફિકેશન જોઈએ તો કે ભાઈ તમે BE અથવા બીટેક કરેલું હોય, ફૂલ ટાઈમ BE અથવા બીટેક કરેલું હોય. પરંતુ મિત્રો એક મહત્વની વસ્તુ એ છે કે તમારું જે ફાઇનલ યર છે, એટલે કે 7મું અને 8મું સેમેસ્ટર બંને ભેગા થઈને તમારા પર્સન્ટેજ છે એ 55% થતા હોવા જોઈએ. મિનિમમ 55% તમારા થતા હોય તો તમે એલિજિબલ છો. પણ એમાં પણ એક કન્ડિશન છે. શું છે? વિધાઉટ એટીકેટી, એટલે કે 55% તો થતા હોવા જોઈએ, સાથે સાથે એટીકેટી પણ ન આવેલી હોય. બરાબર, આ બે કન્ડિશન તમે ફૂલફિલ કરતા હોય તો માત્ર તો જ તમે એલિજિબલ છો. બીજું તો કે આ જે પોસ્ટ છે એ 2 વર્ષ માટે ફિક્સમાં રહેશે, પછી તમને રેગ્યુલર કરવામાં આવશે. તો પ્રથમ વર્ષ માટે તમારી સેલેરી રહેશે 48,100 રૂપિયા અને બીજા વર્ષે તમારી સેલેરી રહેશે 50,700. બરાબર, ચલ બીજી તમારી પાસે કઈ કઈ સ્કિલ હોવી જોઈએ તો કે ભાઈ કોમ્પ્યુટર નોલેજ ધરાવતા હોવા જોઈએ અને ગુજરાતી અને ઇંગ્લિશ ની તમારી પાસે નોલેજ હોવું જોઈએ. બરાબર, એજ ક્રાઇટેરિયા શું છે તો કે ભાઈ અનરિઝર્વડ કેટેગરીના કેન્ડિડેટ હશે તો એ લોકોને 35 વર્ષ છે, અને રિઝર્વડ કેટેગરી એન્ડ EWS, રિઝર્વડ અને EWS માં તમારો સમાવેશ થતો હોય તો તમારા માટે એજ ક્રાઇટેરિયા રહેશે 40 વર્ષ. એટલે કે ભાઈ બિન અનામત વાળા માટે 35 વર્ષ, અનામત અને EWS વાળા માટે 40 વર્ષ. કેના આધારે તો કે ભાઈ એડવર્ટાઇઝમેન્ટ આપેલી છે 16/4/2025 ના આધારે, ઓન ધ ડેટ ઓફ એડવર્ટાઇઝમેન્ટ. બરાબર, સ્પષ્ટ મેન્શન કરી દીધું છે. ધારો કે તમારે એજ રિલેક્સેશન ની જરૂર પડે છે અને તમે ફિમેલ કેન્ડિડેટ હોય તો તમને 5 વર્ષનું એજ રિલેક્સેશન મળશે. બીજું, તમે PWD કેન્ડિડેટ હશો તો તમને 10 વર્ષનું એજ રિલેક્સેશન મળશે. બરાબર, એક્સ આર્મી માંથી હશો તો તમે 10 વર્ષનું, એક્સ આર્મી કેટેગરી માંથી હશો તો 10 વર્ષનું મળશે. અને GUVN અને સબસિડરી કોઈ પણ બોડીઝ માંથી તમે બિલોંગ કરતા હશો તો તમને 40 વર્ષ બરાબર તમને મળશે. પરંતુ મિત્રો ખાસ ધ્યાન રાખજો, અપર એજ લિમિટ આપી દીધી છે. બરાબર, એજ રિલેક્સેશન થઈને અપર એજ લિમિટ કેટલી છે અહીંયા સ્પષ્ટ મેન્શન કરી દીધું છે આ લાઈન ની અંદર, તો કે ભાઈ 45 વર્ષ. શું લખેલું છે તો કે ભાઈ મેક્સિમમ એજ રિલેક્સેશન ઇન ધ અપર એજ લિમિટ shall be considered up to age of 45. બરાબર, 45 વર્ષની તમારી મેક્સિમમ લિમિટ રહેશે. બીજું, વેકેન્સી આમાં 2 બતાવેલી છે, પરંતુ જરૂર પડશે તો એમાં વધારો અથવા ઘટાડો પણ કરી શકે છે. બરાબર, એટલે એમાં ફેરફાર થઈ શકે છે. બીજું, તમે જ્યારે ફોર્મ ભરો છો મિત્રો ત્યારે ફીસ કેટલી ભરવાની તો કે ભાઈ 500 રૂપિયા. કોણે ભરવાની? તો UR, ACBC અને EWS કેન્ડિડેટ્સ હશે તો એ લોકોને 500 રૂપિયા ભરવાની. અને 250 રૂપિયા છે એ કોને ભરવાના તો કે ભાઈ SC કેટેગરી છે, ST કેટેગરી છે અને PWD કેન્ડિડેટ. બરાબર, એ લોકોએ કેટલા ભરવાના તો કે ભાઈ 250 રૂપિયા. શેમાં ભરવાના, કઈ રીતના ભરવાના તો કે ભાઈ કેન્ડિડેટ હેઝ ટુ પે એપ્લિકેશન ફીસ ઓનલાઈન થ્રુ ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, નેટ બેન્કિંગ. અને બેન્કિંગ ચાર્જ પણ સાથે લેવામાં આવશે, જરૂર પડશે. એમાં બેન્કિંગ ચાર્જ હશે તો તમારે પે કરવાનો રહેશે. બરાબર, અને એક વખત એપ્લિકેશન ફી ભરી દો પછી તમારે એમાં પછી રિફંડ થશે નહીં, એવું સ્પષ્ટ લખી દીધું છે. બીજી રીતના તમારે કોઈ પણ રીતના પેમેન્ટ કરવું હોય તો ના કરી શકો, માત્ર ને માત્ર તમને અહીંયા મેન્શન કરેલું છે ઈ જ રસ્તે તમારે પેમેન્ટ કરવાનું રહેશે. એટલે કે ભાઈ નો અધર મેથડ ઓફ પેમેન્ટ, એટલે કે ડિમાન્ડ ડ્રાફ્ટ થી, મની ઓર્ડર થી, પોસ્ટલ ઓર્ડર થી, ચેક વગેરે થી એ તમારે નથી કરવાનું. બરાબર, ખાસ ઓનલાઈન પેમેન્ટ, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ
અથવા નેટ બેન્કિંગની મદદથી તમે પેમેન્ટ કરી શકો છો. ચલો હવે ફોર્મ ક્યાંથી ભરવાનું તો કે ભાઈ GSECL ની વેબસાઇટ છે www.gsecl.in વેબસાઇટમાં જઈને તમારે ફોર્મ ભરવાનું. ક્યારથી શરૂ થશે તો કે ભાઈ 29 એપ્રિલ 2025 ના રોજથી શરૂ થશે અને ક્યાં સુધી ભરી શકશો તો કે ભાઈ 19 મે સુધી તમે ફોર્મ ભરી શકશો. બરાબર, પણ 19 મે ક્યાં સુધી તો કે ભાઈ સાંજના 6 વાગ્યા સુધી જ તમે ભરી શકશો. બરાબર, પછી 6 વાગ્યા પછી તમે એલિજિબલ નથી, મતલબ કે તમે ફોર્મ નહીં ભરી શકો. બરાબર, 19 તારીખે ખાસ ધ્યાન રાખજો, ઓનલાઈન જ એપ્લિકેશન કરવાની છે. બરાબર, બીજી વસ્તુ ઘણી બધી આપેલી છે. બરાબર, ઓનલાઈન એપ્લિકેશન 29/4 થી શરૂ થશે અને 19/5 સુધી રહેશે, સાંજના 6 વાગ્યા સુધી. ઓકે, મહત્વની વસ્તુ છે એક્ઝામમાં. તમારી એક્ઝામ કઈ રીતના લેવામાં આવશે તો કે ભાઈ 2 ટાયર ની અંદર એક્ઝામ લેવામાં આવશે, ટાયર 1 અને ટાયર 2. ટાયર 1 છે એ ક્વોલિફિકેશન છે, ટાયર 2 છે એ શું છે એના વિશે માહિતી આપું છું. બરાબર, ટાયર 1 છે એટલે કે ભાઈ ફર્સ્ટ ટાયર એક્ઝામિનેશન, જે તમારી કેટલા માર્ક્સની હશે 100 માર્ક્સની હશે. બરોબર, અને એમાં તમારે મિનિમમ 50 માર્ક્સ તમારે લઈ આવવાના જો તમે અનરિઝર્વડ કેટેગરીથી બિલોંગ કરતા હોય તો. અને જો તમે રિઝર્વડ કેટેગરીમાં બિલોંગ કરો છો તો તમારે મિનિમમ કેટલા લઈ આવવાના 45 માર્ક્સ લઈ આવવાના. એટલે કે ભાઈ અનરિઝર્વ વાળાને મિનિમમ 50 માર્ક્સ અને રિઝર્વડ વાળાને 45 માર્ક્સ, એટલા મિનિમમ જોશે. ઈ જ લોકો નેક્સ્ટ સ્ટેજ માટે એલિજિબલ થશે. બરાબર, સ્પષ્ટ મેન્શન કરી લીધું છે તો કે ભાઈ ધ કેન્ડિડેટ હુ સ્કોર માર્ક્સ એઝ અબોવ ઇન ધ ફર્સ્ટ ટાયર ઓફ ધ એક્ઝામિનેશન shall only be eligible for admission to the next second tier of examination. બરાબર, એટલે કે ભાઈ મિનિમમ જે ક્રાઇટેરિયા છે માર્ક્સનો એટલા તમારી પાસે હોવા જોઈએ, એટલા માર્ક્સ તમે ગેઇન કરેલા હોવા જોઈએ તો જ તમે નેક્સ્ટ માં એલિજિબલ છો. ચલો હવે સેકન્ડ ટાયર એક્ઝામિનેશન શું છે એના વિશે માહિતી મેળવીએ તો કે ભાઈ કેન્ડિડેટ સ્કોરિંગ 50 or above marks in case of unreserved category and 45 and above for reserved category in tier 1 examination will be considered for tier 2 examination. Okay, જે વસ્તુ હમણાં જ આપણે ચર્ચા કરી ગયા, the list of eligible candidate of second tier examination will be informed through the notification of website ના માધ્યમથી તમને મળી જશે. ઓકે, સેકન્ડ ટાયર એક્ઝામિનેશન છે will be as per CBT એક્ઝામ હશે તમારી. બરાબર, કમ્પ્યુટર બેઝડ ઓનલાઈન ટેસ્ટ હશે, CBT ફોર્મમાં હશે અને કેટલા માર્ક્સની હશે એ 100 માર્ક્સની હશે. ક્વેશ્ચન પેપરની લેંગ્વેજ શેમાં હશે ઇંગ્લિશ અથવા ગુજરાતી લેંગ્વેજમાં તમને ક્વેશ્ચન્સ આવશે, ઇંગ્લિશ ઓર ગુજરાતી લેંગ્વેજ ઓનલી એવું લખેલું છે. ટાયર 1 છે એ શું છે એ ટેન્ટેટિવ સિલેબસ આપેલો છે. બરાબર, ટાયર 1 માટેનો જોઈએ. The tentative syllabus of Tier 1 examination will be include but not limited for the following topics and emphasis could differ. બરાબર, 100 માર્ક્સ નું તમારું પેપર હશે ટાયર 1 નું. એમાં તમને ટોટલ 5 સેક્શન ની અંદર તમને પૂછવામાં આવશે અલગ અલગ સબ્જેક્ટમાંથી, જેમાં રીઝનિંગ હશે સેક્શન 1 25, ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યુડ સેક્શન 2 છે, ઇંગ્લિશ છે સેક્શન 3 છે, કોમ્પ્યુટર નોલેજ છે સેક્શન 4 છે અને સેક્શન 5 માં છે ગુજરાતી લેંગ્વેજ એન્ડ ગ્રામર. બરાબર, આ વસ્તુ ટોટલ 5 સેક્શન ની અંદર તમારું ટાયર 1 હશે. ટાયર 2 નો પણ સિલેબસ આપેલો છે. બરાબર, આ તમે જોઈ લેજો. ચલો, અહીંયા પણ છે ઘણા બધા ટોપિક્સ ઇન્ક્લુડ છે. ઓકે, મહત્વની વસ્તુ છે કે ભાઈ તમારું પેપર હશે 100 માર્ક્સ નું હશે અને 100 જ ક્વેશ્ચન્સ હશે. 100 માર્ક્સ નું પેપર હશે, 100 જ ક્વેશ્ચન, એનો મતલબ એવો થયો કે એક ક્વેશ્ચન નો 1 માર્ક. બરાબર, સાથે નેગેટિવ સિસ્ટમ પણ છે. કેટલું તો કે ભાઈ 1/4 માર્ક નેગેટિવ ફોર ઈચ રોંગ આન્સર. બરાબર, એક ખોટો જવાબ આવશો તો 1/4 એટલે કે ભાઈ 0.25 માર્ક્સ તમારા કપાઈ જશે. 1/4 માર્ક્સ છે. ચલો, અને હવે વધારે એપ્લિકેશન આવશે તો તમારું સ્કેમાં મલ્ટિપલ શિફ્ટ અથવા બેચમાં અથવા મલ્ટિપલ સેશન ની અંદર તમારું પેપર લેવામાં આવશે અને એમાં તમારે નોર્મલાઇઝેશન ફોર્મ્યુલા છે એ ધ્યાનમાં લેવામાં આવશે. બરાબર, ચલો, તો મેનેજમેન્ટ રિઝર્વ ધ રાઇટ ટુ શોર્ટલિસ્ટ, સિલેક્ટ ઓર રિજેક્ટ એની કેન્ડિડેટ ફોર એક્ઝામ એઝ ધ કેસ મે બી સિલેક્શન. બરાબર, ટોટલી જે કાંઈ વાદ વિવાદ હશે, જે કાંઈ વસ્તુ હશે, શોર્ટ સિલેક્શન છે એટલે શોર્ટ લિસ્ટ છે
સિલેક્ટ અથવા રિજેક્ટ કેન્ડિડેટ બધી વસ્તુ કોના હાથમાં હશે? મેનેજમેન્ટમાં હાથમાં હશે. ઓકે, હવે રિઝલ્ટ કઈ રીતના છે તો કે ભાઈ એઝ પર GSO3, ખાસ ધ્યાન રાખજો મિત્રો, GSO3 ના આધારે the minimum age eligibility cutoff marks છે એ સિલેક્શન ફોર 50 and above marks for unreserved and 45 and above marks for reserved candidate. બરાબર, મિનિમમ જે અનરિઝર્વડ માં આવે છે એને મિનિમમ 50 માર્ક્સ લઈ આવવાના અને રિઝર્વડ કેટેગરીમાં આવે છે એ લોકોને મિનિમમ 45 માર્ક્સ લઈ આવવાના રહેશે. The selection will be made purely on the basis of merit prepared on the basis marks obtained from second tier examination, considerable available vacancy and reservation rule. મિત્રો સ્પષ્ટ મેન્શન કરી દીધું છે કે ભાઈ સેકન્ડ ટાયર નું જે રિઝલ્ટ હશે એના આધારે સિલેક્શન કરવામાં આવશે. ટાયર 1 છે એ ક્વોલિફાઈંગ છે કે ભાઈ મિનિમમ તમારે આટલા લેવાના, એનાથી ઓછા હશે તો તમે નેક્સ્ટ રાઉન્ડ માટે એલિજિબલ નથી. પરંતુ તમારે સેકન્ડ ટાયર નું એલિજિબલ થાવ, એના જે માર્ક્સ આવશે એના આધારે તમારું મેરિટ બનશે અને એના આધારે તમારું સિલેક્શન થશે. ખાસ ધ્યાન રાખજો, સેકન્ડ ટાયર એક્ઝામિનેશન. ચલો, બીજી બધી ઘણી વસ્તુ આપેલી છે, બરાબર, એ તમે રીડ કરી લેજો. નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ ને NCL સર્ટિફિકેટ ને બધી વસ્તુ આપેલી છે. ચલો, સ્ટેજ રિક્રુટમેન્ટ પ્રોસેસ આપેલી. પહેલા ભાઈ ઓનલાઈન એપ્લિકેશન ભરવાની, એક્ઝામિનેશન કન્ડક્ટ, 2 ટાયરમાં એક્ઝામિનેશન લેવામાં આવશે, ઓનલાઈન એક્ઝામ જ હશે, બરાબર, બધી વસ્તુ આપેલી છે. ચલો, હેલ્પ ડેસ્ક માટેનું એ લોકોએ ઈમેલ એડ્રેસ આપેલું છે. તમારે કાંઈ હેલ્પની જરૂર હોય તો તમે હેલ્પ માટે ઈમેલ કરી શકો છો, અથવા તો અહીંયા નંબર પણ આપેલો છે, એ તમે નંબરમાં કોન્ટેક્ટ કરી શકો છો. ક્યારે તો કે ભાઈ સવારના 10 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી વર્કિંગ ડેઝમાં, બરાબર, તમે એમાં ફોન પણ કરી શકો છો. તમારું સિલેક્શન થઈ જાય ત્યારે તમારું જે ડોક્યુમેન્ટ વેરિફિકેશન આવે એમાં કયા ડોક્યુમેન્ટ્સની જરૂર પડે તો કે આ બધી વસ્તુ આપેલી છે કે ઓનલાઈન એપ્લિકેશન ફોર્મ along with 2 recent passport size photograph should be attached on the space provided on the application. બરાબર, એપ્લિકેશન ફોર્મ સાથે તમારે 2 છે એ પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ્સ પણ જોશે. આ સિવાય બીજા કયા ડોક્યુમેન્ટ્સ જોશે તો કે એક તમારું LC જોશે, માર્કશીટ જોશે, ફાઇનલ યરની તમારી માર્કશીટ જોશે. ફાઇનલ યર કીધું છે અથવા લાસ્ટ 2 સેમેસ્ટર, બરાબર, ડિપેન્ડ્સ તમારી યુનિવર્સિટી કઈ છે એના આધારે સેમેસ્ટર હશે. એક સેમેસ્ટરનું રિઝલ્ટ આપતા હશે કે ઘણી યુનિવર્સિટીમાં એક સાથે 2 સેમેસ્ટરનું એક જ માર્કશીટની અંદર આપી દે, ડિપેન્ડ્સ, બરાબર. એટલે કે ભાઈ તમારે ફાઇનલ તમારે યરનું રિઝલ્ટ જોશે. આ સિવાય બીજા સર્ટિફિકેટ્સ જોશે. ક્યાં તો કે ભાઈ સર્ટિફિકેટ ફ્રોમ ધ ઇન્સ્ટિટ્યૂટ ઓર યુનિવર્સિટી મેન્શનિંગ પર્સન્ટેજ માર્ક્સ obtained in case of grading system. ધારો કે તમે જે યુનિવર્સિટીમાંથી ક્વોલિફિકેશન મેળવેલું છે એ ગ્રેડ સિસ્ટમ આપે છે તો તમારે એને ઇક્વિવેલન્ટ પર્સન્ટેજમાં કન્વર્ટ કરવા પડશે. એના માટેનું પર્સન્ટિંગનું જે એ સર્ટિફિકેટ આવે છે, ફોર્મ્યુલા પર્સન્ટેજ કે ભાઈ ગ્રેડિંગ ટુ પર્સન્ટેજ કન્વર્ઝેશન ફોર્મ્યુલા એવું એક સર્ટિફિકેટ આવે છે. એ સર્ટિફિકેટના આધારે તમારે તમારા પર્સન્ટેજ કેલ્ક્યુલેટ કરીને ઓનલાઈન ફોર્મમાં પણ ભરવાના રહેશે અને તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન વખતે સર્ટિફિકેટ પણ બતાવવાનું રહેશે. આ સિવાય મહત્વનું ડિગ્રી સર્ટિફિકેટ છે. તમે કોઈ કાસ્ટ રિઝર્વ કેટેગરીમાં બિલોંગ કરો છો તો એમાં તમારી જે કાસ્ટ હશે એનું સર્ટિફિકેટ, અથવા તો PWD કેન્ડિડેટ હોય તો ડિસેબિલિટીનું સર્ટિફિકેટ, બરાબર, ઓથોરિટી ઓફ ગુજરાત સ્ટેટ, બરાબર, ખાસ ધ્યાન રાખજો. પરિશિષ્ટ ક એટલે કે ભાઈ નોન ક્રિમિનલ સર્ટિફિકેટની વાત કરેલી છે એ તમારી પાસે ડોક્યુમેન્ટ વેરિફિકેશન વખતે બતાવવાનું રહેશે. PWD નું સર્ટિફિકેટ છે, એક્સ આર્મી મેન નું છે, આર્મ ફોર્સ નું, બરાબર. એફિડેવિટ ફોર જેન્યુઇન ઓફ ડોક્યુમેન્ટ એઝ પર અટેચ ફોર ફોર્મ એનેક્સ્ચર 1 મુજબ તમારે એફિડેવિટ પણ કરાવવાનું રહેશે. એનેક્સ્ચર 1 શું છે આગળ જોઈએ છીએ, બરાબર. એફિડેવિટ એઝ પર અટેચ્ડ પરફોર્મર ઇન કેસ ઓફ dependent of retired employee of the general subsidiary companies annexure 2, બરાબર. ઘણી બધી વસ્તુ આપેલી છે. આ બધા ડોક્યુમેન્ટ વેરિફિકેશન વખતે કયા ડોક્યુમેન્ટ્સ જોશે એ તમે જોઈ લ્યો. ચલો, annexure 1 છે શું છે? સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ છે ફોર સબમિશન ઓફ genuine or true certificate or documents. આ annexure 1 તમારે રજૂ કરવાનું રહેશે, બરાબર. બીજું annexure 2 પણ તમારે રજૂ કરવાનું રહેશે. તો આ બધા હતા ડોક્યુમેન્ટ માટેનું. સાથે સાથે નોર્મલાઇઝેશનની જરૂર પડે. મલ્ટિપલ શિફ્ટમાં પેપર હશે તો તમારે નોર્મલાઇઝેશનની જરૂર પડશે. તો એ નોર્મલાઇઝેશનનું ફોર્મ્યુલા પણ આપેલું છે. આખી બધી વસ્તુ આપેલી છે. આના આધારે તમારું મેરિટ ને એ બધું તમારા માર્ક્સ ને
મેરિટ કરતા માર્ક્સ તમારા એ પ્રમાણે કેલ્ક્યુલેટ થશે, બરાબર, અને એના આધારે તમારું મેરિટ બનશે અને સિલેક્શન લિસ્ટમાં તમારું નામ એ રીતના આવશે, બરાબર. તો આ મિત્રો હતી આખી મેથડ્સ નોર્મલાઇઝેશનની, બરાબર. ચલો, તો આ સેશનને હવે આપણે અહીંયા વિરામ આપીએ છીએ. આવો જ અવનવો બીજા ઘણી બધી ભરતીઓ છે GSECL દ્વારા, ઘણી બધી એ નેક્સ્ટ સેશનમાં આપણે ફરીથી આપણે અલગ અલગ ભરતી બાબતે વાત કરીશું. ત્યાં સુધી હવે મને રજા આપો. જય હિન્દ, જય ભારત.